લાગ્યો ધૂળેટીનો રંગ। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમમાં વડીલોને રંગ લગાવ્યા તો અન્ય લોકોએ પણ કાર્યકરો સાથે કરી ઉજવણી। ધૂળેટીના તહેવારમાં નેતાઓ પણ પરિવાર અને કાર્યકરો સાથે રંગોના પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા હતા। સુરતમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ધૂળેટીની ઉજવણી કરી। હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમમાં વડીલોને રંગ લગાવી રંગોનો તહેવાર ઉજવ્યો। પરિવારજનો અને ભાજપના કાર્યકરો સાથે ઉજવણી કરી ગુજરાતવાસીઓને ધૂળેટીના તહેવારની શુભકામના પાઠવી। તો આ તરફ ગાંધીનગરના પૂનમ પાર્ટી પ્લોટ ખાતે ભાજપ નેતા અને અભિનેતા હિતુ કનોડિયાએ ધૂળેટીની ઉજવણી કરી। ડીજેના તાલે ડાન્સ અને રંગોની જમાવટ સાથે ઉજવણી જામી હતી। યુવાઓએ એકબીજા પર રંગ લગાવી રંગોત્સવની ઉજવણી કરી હતી। ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન નીમુબેન બાંભણિયાએ પોતાના નિવાસસ્થાને પરિવારજનો અને પાડોશીઓ સાથે રંગોના રંગે તહેવારની ઉજવણી કરી। પાડોશીઓ અને પરિવારજનોને રંગ લગાવી સાંસદ મન મૂકીને રંગના તહેવારની ઉજવણી કરતા નજરે પડ્યા। ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલે પરિવારજનો, પાડોશી અને ભાજપના કાર્યકરો સાથે રંગોત્સવની ઉજવણી કરી। ધૂળેટીની ઉજવણીમાં રાસાયણિક રંગના બદલે ઓર્ગેનિક કલર અને કેસુડાના પાણીનો ઉપયોગ કરાયો। આ ઉજવણીમાં સ્થાનિકો પણ મોટી સંખ્યામાં જોડાયા।